નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ઓરદર ગામના ઝડપાયેલા 4 શખ્સો 2 દિવસના રિમાન્ડ પર ઓરદર ગામે લઈ જઈ આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। પોરબંદરમાં દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ, વિદ્યાર્થીઓની સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ENTના દર્દીઓને મુશ્કેલી, સર્જન રજા પર ઉતરી જતા સવારની OPD બંધ। પોરબંદરની કેબલ ચોરી કરતી ગેંગ ભાયાવદરથી ઝડપાઈ, 5 શખ્સો ₹2,40,000ના મુદ્દામાલ સાથે પકડાયા। હર્બર મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં ઓરદરના 4 જેટલા આરોપીને LCB પોલીસે ઝડપી લીધા હતા। આ આરોપીની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઓરદર ગામે રહેતા રમેશ ભીખાભાઈ છેલાણા, કાના રાણાભાઈ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઈ છેલાણા અને ભાવેશ ઉર્ફે ભાયા બધાભાઈ છેલાણા પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હામાં ફરાર હતા। ત્યારે આ આરોપીને પોરબંદર LCB પોલીસે ઝડપી લીધા હતા અને આ આરોપીની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે આરોપીની પૂછપરછ માટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આરોપીના 15 ડિસેમ્બરના બપોરે 3 વાગ્યે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય નજીક દીપડાએ 20 દિવસથી પડાવ નાખ્યો છે, જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓના ભયનો ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે કેન્દ્રીય વિદ્યાલયની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે। પોરબંદરના RCT કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય નજીક દીપડાએ છેલ્લા 20 દિવસથી પડાવ નાખ્યો છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 900થી વધુ વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે। ગઈકાલે પણ રાત્રે શાળાના રમતગમતના મેદાન સુધી દીપડો પહોંચી ગયો હતો, જેથી ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડે ટોચનું અંજવાળું કરતા દીપડો બીજી તરફ નાસી ગયો હતો। દીપડાના સતત આટાફેરાના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે। શાળાના રમતગમતના મેદાનમાં તેઓ રમત પણ રમી શકતા નથી તથા પ્રાર્થના પણ શાળાના પટાંગણમાં બોલવાને બદલે ફરજિયાત ક્લાસરૂમમાં બોલવી પડે છે, તો દીપડાના જોખમના કારણે રિસેસમાં પણ બાળકો બહાર નીકળી શકતા નથી। મારું નામ દિયા મોરી છે। હું કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થી છું। અમારા સ્કૂલમાં દીપડા આવેલ હતો તો બધાય ભયભીત છે। અમે સવારના પ્રાર્થના પણ અંદર કરીએ છીએ ને બધી ગ્રીલ્સ બંધ કરી દઈએ છીએ અને બધું ગેમ્સ ને અમારે અંદર જ થાય છે। અને નાના છોકરાઓને અમારી માટે બહુ આ ભયભીતની વાત છે ને છૂટવા ટાણે અમારા જે ટીચર છે અમને ઘેરામાં લઈને અમારી રિક્ષા લગન પહોંચાડે છે। નમસ્કાર મિત્રો, હું શગુન તોરણિયા કેન્દ્રીય વિદ્યાલયથી બોલી રહી છું। અત્યારના દીપડો આવી રહ્યો છે તો બહુ બીક લાગે છે। સ્કૂલ અમારી પ્રોટેક્શન કરે છે, બધા ગેટો બંધ રાખે છે અને સ્કૂલે નીકળવા ટાઈમે પણ બધા ટીચર્સો અમારી પ્રોટેક્શન કરે છે। તો અમને અત્યારના તો બહુ બીક લાગે છે કેમ કે અહીંયા પણ આવી રહ્યો હતો તો બસ। બીજી તરફ વાલીઓમાં પણ ડરની લાગણી જોવા મળે છે। પોતાના બાળકને શાળાએ અભ્યાસ કરવા મોકલ્યા બાદ તે સહી સલામત પરત ફરે તેવી સતત પ્રાર્થના કરતા હોય છે અને બાળક શાળામાંથી હેમખેમ પરત ફરે છે ત્યારે જ તેઓ રાહતનો શ્વાસ લેશે। આથી વાલીઓ પણ દીપડાને ઝડપી લેવા વન વિભાગ ગંભીર બને તેવી માંગ કરી રહ્યા છે। હાલો, મારું નામ છે ખોડિયા ડિમ્પલ અને અહીંયા દીપડાની બહુ હેરાનગતિ છે, કારણ કે અહીંયા કેટલા 15-20 દિવસથી અહીંયા દીપડો આવે છે। મારી છોકરી પણ અહીંયા ભણે છે, પણ આ વન વિભાગ છે કે એ લોકો અહીંયા જોવે તો વધારે સારું, કેમ કે આ લોકોની દાદ દેવી જોઈએ કેન્દ્રીય વિદ્યાલયની કે એ લોકો છોકરાઓને અંદર સાચવે છે। આટલા દિવસથી 20 દિવસથી એ લોકો છોકરાઓને અંદરથી સાચવે છે, અંદર છોકરાઓને ગેમ્સ પણ રમાડે છે। હું મારી બેબીને રોજ પૂછું છું કે દીપડો આજે આવ્યો હતો તો કે હા મમ્મી આવ્યો હતો,
પણ વન વિભાગ છે કે એ લોકો આમાં થોડા ગંભીર બને અને વહેલી તકે જો પકડાઈ જાય તો વધારે સારું છે. કેમ કે અત્યારે મને પણ ડર લાગે છે કે રોજ મારી બેબી જાય છે અને સહી સલામત આવે છે, પણ આ લોકો કેન્દ્રીય વાળા એ લોકો ધ્યાન રાખે છે કે બધા ગેટ બંધ કરીને અંદર જ ભણાવે છે, કારણ કે એનું એજ્યુકેશન ન બગડે. એટલા માટે એ સારું કહેવાય. પણ એક બીક પણ છે કે આ દીપડો હજી સુધી પકડાનો નથી. આજે 20 દિવસ થઈ ગયા. જો વન વિભાગ આમાં ગંભીર બને તો વધારે સારું છે. શાળાના મેદાન સુધી દીપડાના આગમન બાદ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ સતર્ક બન્યો છે અને હાલ બાળકોની સલામતી માટે તેઓને રમતગમતના મેદાનમાં રમવા જવા દેવામાં આવતા નથી. ઉપરાંત સમૂહ પ્રાર્થના પણ શાળાની અંદરના ભાગે જ બોલાવવામાં આવે છે અને શાળાના દરવાજા સુધી બાળક સુરક્ષિત પહોંચે તે માટે સતત નજર રાખવામાં આવે છે અને શાળાનો પાછલો દરવાજો પણ બંધ કરાયો છે. સ્ટાફના ક્વાર્ટર પણ શાળાના પટાંગણમાં જ છે અને સ્ટાફ પણ સાંજ પછી ઘરની બહાર નીકળી શકતો નથી. मैं राकेश कांटीवाल, प्रिंसिपल केंद्रीय विद्यालय पोरबंदर। 15 दिन पहले हमें जानकारी मिली और हमारे कैंपस में तेंदुआ देखा गया था। तब से लेकर अब तक तेंदुआ पकड़ा नहीं गया और इस वजह से विशेषकर अभिभावकों में और बच्चों में भी एक डर का माहौल है, क्योंकि खतरनाक प्राणी है और कभी भी घात लगा के हमला करने की संभावना बनी रहती है। इस हेतु हम लोग प्रयास कर रहे हैं कि किसी भी रूप से बच्चों को कोई नुकसान न पहुंचे। प्रार्थना सभा भी हम कक्षाओं में ही करवा रहे हैं और निगरानी रखते हैं कि कोई भी बच्चा किसी भी रूप में विद्यालय कैंपस से बाहर ना निकले। जब बच्चे आते हैं और जाते हैं उस वक्त भी टीचर्स वहाँ खड़े रहते हैं और मॉनिटर करते हैं कि बच्चे इधर ना जाएं, और ग्राउंड का यूज़ हम लोग अभी कर ही नहीं रहे हैं। प्रार्थना सभा भी अंदर और बच्चों को हमने गेम्स भी देना बंद कर रखा है ताकि बच्चों की सुरक्षा सुनिश्चित हो सके। तो मैं चाहूँगा कि जल्द से जल्द ये पकड़ा जाए और बच्चों आराम से खेल सकें और जो डर का माहौल है वो खत्म हो। 20 દિવસમાં દીપડાએ શાળાના મેદાનમાં રહેલા 4 શ્વાન અને 1 મોર પર હુમલો કરી તેનું મારણ કર્યું છે. વન વિભાગે આરજીટી કોલેજમાં પાંજરા મૂક્યા છે, પરંતુ કેન્દ્રીય વિદ્યાલયના મેદાનમાં પણ પાંજરું મૂકવામાં આવે તો દીપડી વહેલી તકે ઝડપાય તેવી શક્યતા છે. વન વિભાગ 20 દિવસથી ફીફા ખાંડી રહ્યું છે, ત્યારે હવે દીપડાને પકડવા નિષ્ણાત ટીમ બોલાવવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ પણ દીપડો ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો અને આરજીટી કોલેજના પટાંગણ આસપાસ પણ આ જ દીપડો આટાફેરા કરે છે. ત્યારે વન વિભાગે દીપડાને પકડવા ગંભીર બની લોકોને ભયમુક્ત કરાવવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અરબી સમુદ્રમાં 2 માછીમારોના અપમૃત્યુના બનાવ બન્યા છે, જેમાં એકે ગળાફાંસો ખાધો છે તો બીજાનું ઝાડમાં પગ ફસાઈ જતાં મોત નીપજ્યું છે. બંને બનાવ અંગે નવી બંદર પોલીસ મથકે નોંધ થઈ છે. સુરતના મહુવા તાલુકાના અમરેલી ગામના દિનેશ ઝવેરભાઈ હળપતિ નામના 46 વર્ષીય ખલાસીએ દરિયામાં જ આપઘાત કરી લીધો છે, જેમાં ઓખાના આરકે બંદર પર કસવા નામની ફિશિંગ બોટમાં તે માછીમારી માટે ગયો હતો અને આ બોટ ઓખાથી 19.9 નોટિકલ માઇલ સમુદ્રમાં હતી. ત્યારે તારીખ 8 ડિસેમ્બરના બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન દિનેશે એન્જિન રૂમ પાસે બોટના પાટિયામાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણ વિજય હળપતિ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ નવસારીના જલાલપોર તાલુકામાં રહેતા ભરત ભાણાભાઈ ટંડેલ દ્વારકાના આરકે બંદર પરથી પ્રકૃતિ નામની ફિશિંગ બોટમાં માછીમારી માટે કરવા ગયા હતા અને તારીખ 7 ડિસેમ્બરના આ બોટ ઓખાથી 32 નોટિકલ માઇલ દૂર હતી. ત્યારે ભરત માછીમારી માટેની જાળ દરિયામાં નાખતો હતો, ત્યારે તેનો પગ જાળમાં ફસાઈ ગયા બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1 વર્ષ પૂર્વે 4 લોકો સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો, જેમાં વિદેશ પ્રવાસ જવાની લાલચ આપીને ₹3,35,000ની છેતરપિંડી થઈ હતી. જે કેસમાં એક શખ્સને સુરતથી પોલીસે ઝડપી લીધો છે. પોરબંદરના કોસ્ટગાર્ડના સિનિયર એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા અવધેશ કુમાર રઘુવંશ કુમાર નિગમે ગત તારીખ 13/9/2022ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓને અજાણ્યા નંબર પરથી કોલ કરી ધ રોયલ સિરેઝ હોસ્પિટેલિટી નામની કંપની સાથે એમજી રોડ ઉપર આવેલ એક હોટેલમાં તારીખ 14 જુલાઈના સાંજે બિઝનેસ મીટિંગનું આમંત્રણ અપાયું છે. આથી તેઓ ત્યાં ગયા હતા. ત્યારે મીટિંગ હોલમાં આશરે 9 કપલ હાજર હતા, જે તેઓ પાસેથી માહિતી એકત્ર કરાઈ હતી અને એક સ્કીમ સમજાવવામાં આવી હતી.
જેમાં કંપની તરફથી 5 વર્ષની મેમ્બરશિપ આપવામાં આવશે અને 5 વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈપણ દેશમાં કોઈપણ સમયે 1 વર્ષમાં 7 દિવસ અને 6 રાત્રિએ રીતે 5 વર્ષ સુધી કુલ 50 દિવસ પ્રવાસ કરી શકે તેવું જણાવ્યું હતું. અને કંપનીમાં જોડાય તો દુબઈના ફ્રી પ્રવાસનું પણ જણાવ્યું હતું અને તેઓએ ₹80,000 હપ્તે ભરવાના હોય છે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ બાદમાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી એકી સાથે ₹80,000ની રકમ કાપી લીધી હતી. જે રકમ EMIથી કાપવાને બદલે એકસાથે કપાઈ જતાં તેઓને કંપની ફ્રોડ હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ કંપની દ્વારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવાયું હતું. તે દરમિયાન તેઓએ એવું જાણવા મળ્યું હતું કે અન્ય 3 લોકોને પણ આ રીતે ખોટી સ્કીમ આપી દરેક પાસેથી ₹85,000 પડવામાં આવ્યા છે. આથી તેઓએ કંપનીના ભાવિક બાબુભાઈ આહિર, આશુ રાજપૂત, નેહા લોઢા, નિશા શર્મા તથા અશફાક નામના શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જે કેસના તમામ આરોપીઓ ફરાર હતા. ત્યારે હાલ પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સોમાંથી ભાવિક બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ મિયાત્રા નામનો શખ્સ સુરત છે. આથી પોલીસે સુરતના અમરોલીમાં નીલકંઠ રેસિડેન્સીમાં 4થા માળે રહેતા એ ભાવિક બાબુભાઈ મિયાત્રા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા હાઈવે પર ભાવપરા નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ભેટાકડી ગામે રહેતા લીલાભાઈ નાગાભાઈ કુશળિયા નામના આધેડે તેમની બાઇક લઈને હર્ષદથી પોરબંદર આવી રહ્યા હતા. ત્યારે પોરબંદર દ્વારકા હાઈવે પર ભાવપરા ગામ નજીક આ આધેડના બાઇક આડે ખૂટી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ENTની સર્જન 15 દિવસથી રજા ઉપર ઉતરી ગયા છે, જેથી કાન, નાક અને ગળાની સારવારની OPD બંધ થઈ ગઈ છે. ત્યારે આ OPD બંધ થઈ જતાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. આ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નાક, કાન અને ગળાની OPD આવેલ છે. આ OPDમાં ફરજ બજાવતા ડોક્ટર દિવ્યા ડાગા 15 દિવસની રજા પર ઉતરી જતા સવારના સમયે આ OPD બંધ કરી દેવામાં આવી છે, જેને લીધે હાલ આ OPDના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદર મેડિકલ કોલેજ આવવાથી માણસોને સુવિધા વધવી જોઈએ અને આખા પોરબંદર જિલ્લાના, અન્ય જિલ્લાના, આખા ગુજરાતમાંથી જે આપણે પ્રોફેસરોને એપીને જે નિમણૂક થયું હોય SRની, એમાં જે ENTની આજે OPD 8 દિવસથી બંધ છે. તો એ ENTને કોઈ પણ જે SRમાં જે આવ્યો હોય એને પણ ત્યાં રાખી અને OPD ચાલુ રાખવી જોઈએ. કારણ કે રોગચાળો છે, અત્યારે 8 દિવસ સુધી OPD બંધ રહેતી હોય એ ના હાલે. સવારના લોકો, માણસો બિચારા બહારગામથી આવતા હોય અને એ નિરાશ થઈને જતા હોય, અવારનવાર અમને ફરિયાદ મળતી હોય, તો જે આપણે બીજે અન્ય જગ્યાએ જો ડૉક્ટર રજા પર જતો હોય તો ત્યાં બીજો ડૉક્ટર આવતા હોય તો અત્યારે OPD કાર્યરત કરવી જોઈએ. વહેલી તકે કાર્યરત કરે તો રોગચાળો છે, ઘોટણા ગળાની બીમારી છે, ઇન્ફેક્શન માણસોને લાગે છે, શરદી ઉધરસ એવું હોય છે. તો મારું કહેવાનું છે કે આ OPD વહેલી તકે ચાલુ કરે તો ગરીબ દર્દીઓને રાહત રહે. હાલ હોસ્પિટલ મેડિકલ કોલેજ હસ્તક છે, ત્યારે આ મેડિકલ કોલેજમાંથી આ OPDમાં સવારના સમયે ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પોરબંદરથી ભાવનગરની ટ્રેન શરૂ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે રેલવે વિભાગ દ્વારા પોરબંદરથી ભાવનગર ટ્રેનની કનેક્ટિવિટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદરના રેલવે સ્ટેશનથી અનેક ટ્રેનો કાર્યરત છે, પરંતુ પોરબંદરથી ભાવનગર જવા માટે એક પણ ટ્રેન કાર્યરત નથી, જેથી પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અવારનવાર પોરબંદરથી ભાવનગરની ટ્રેનોના પ્રારંભ કરવા રેલવે વિભાગની રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆતને લઈને રેલવે વિભાગ દ્વારા પોરબંદરથી ભાવનગર ટ્રેનની કનેક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન આગામી 16 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આપણી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની અને પોરબંદરના શહેરીજનોની ખૂબ જ લાંબા સમયથી માંગણી હતી કે પોરબંદર ભાવનગર ટ્રેન ચાલુ કરવામાં આવે.
આ બાબત માટે આપણા સાંસદ રમેશભાઈ ધડુકે પણ ખૂબ જ મદદ કરી હોય અને રમેશભાઈ ધડુકના સાનિધ્ય નીચે જ પરમ દિવસે સાંજે 7 વાગે શીતલસર ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવે છે અને આ ટ્રેન પોરબંદરથી સવારે 7:30 નીકળશે, બપોરે 1:10 ભાવનગર પહોંચશે, ત્યાંથી બપોરે 3 વાગે રિટર્ન થશે, રાત્રે 10 વાગે પાછું પોરબંદર પરત આવશે. એટલે પોરબંદર ભાવનગર માટે કોઈ રૂટ નથી. વર્ષો થયા કે જે માંગણી હતી બ્રોડગેજના સમયની, એટલે 1978થી માંગણી હતી, એ માંગણી પોરબંદરની સંતોષાઈ ગઈ અને આ માટે આપણે રમેશભાઈ ધડુક સાહેબનો આભાર માનીએ છીએ, ભાવનગર ડીઆરએમ સાહેબનો આભાર માનીએ છીએ અને ડીસીએમ સાહેબનો પણ આભાર માનીએ છીએ કે પોરબંદરને આવી સારી સુવિધામાં મદદ કરી. એ માટે પોરબંદરની જનતાએ પૂરેપૂરો લાભ લેવાનો છે અને પોરબંદર ભાવનગરની ડાયરેક્ટ ટ્રેન ચાલુ થઈ ગઈ છે, જે આપને જણાવું છું. પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપરથી પોરબંદર વેળાવળ ટ્રેનને પણ રાજકોટ ડાયવર્ઝન કરાયું છે, જેથી હવે સવારના સમયે પણ રાજકોટ જવા માટે ડાયરેક્ટ ટ્રેન મળશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકાના તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ બોજાભાઈ ખૂટીના નેતૃત્વમાં માણેકચોક ખાતે પણ સઘન સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી સહિતના સહભાગી બન્યા હતા. પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અઠવાડિયા દરમિયાન લોકોને વીજ અકસ્માત અટકાવવા માહિતી આપી હતી. આ સપ્તાહની સમાપ્તિએ એક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદરના પીજીવીસીએલ સલકર દ્વારા તારીખ 11 ડિસેમ્બરથી તારીખ 16 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. આ સપ્તાહ દરમિયાન વીજ સલામતી અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વીજ બચત કેવી રીતે કરવી અને વીજ અકસ્માત નિવારવા માટે શું કરવું તે અંગે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. વીજ સલામતી અંગે સેમિનાર યોજાયો હતો, તેમજ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને વીજ અકસ્માત અટકાવવા અંગે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી વીજ અકસ્માતોમાં કેવા પ્રકારની બેદરકારીના કારણે આ અકસ્માત થાય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉર્જા સપ્તાહના સમાપન પ્રસંગે વીજ બચાવો રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને લોકોને વીજ અકસ્માત નિવારવાના ઉપાયો અને ઉર્જા બચાવવાના ઉપાયો અંગે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ કંપની દ્વારા 11 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત અને ઉર્જા સલામતી ક્ષેત્રના સલામત માટે ગ્રાહકો અને કર્મચારી માટે જુદા જુદા દિવસે આયોજન કરવામાં આવે છે. જેમ કે કર્મચારી માટે અમે જુદા જુદા મોક ડ્રીલનું આયોજન કરીએ છીએ, સલામતીની ફિલ્મો બતાવીએ છીએ, ભૂતકાળમાં થયેલા અકસ્માતો અંગેની પરમાર્શ કરી અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને એટલા માટે કર્મચારી સાથે સેમિનારો ગોઠવીને આયોજન કરવામાં આવે છે. જ્યારે વીજ ગ્રાહકો માટે ગુણવત્તાયુક્ત અને ISI માર્કાવાળા વિદ્યુત ઉપકરણો માટેની જાગૃતિ કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ ઘરેલું અકસ્માત ન બને અને વીજ ગ્રાહકો માટે ELCB કે રોબોટ લગાવવા માટે પણ સતર્ક કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં વીજ શોકના અકસ્માતો ન બને. અને સ્કૂલ લેવલે નાના બાળકો માટે અમે સ્કૂલમાં જઈ અને વિવિધ વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા કે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી ઉર્જાની બચત અને ઉર્જા સલામતીની જાગૃતિ અંગેના અમારા પ્રયત્નો આ વીક દરમિયાન રહે છે. રેલી શહેરના માર્ગો પર ફરી પીજીવીસીએલ કચેરી ખાતે પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જૂનવાણી મકાનની છત આજે અચાનક ધસી પડી હતી. ગરીબ પરિવારના મકાનની છત ધરાશાયી થતાં એક બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂનવાણી અતિ જર્જરિત મકાનની છત અચાનક તૂટી પડી હતી. ઉપલેટા શહેરના ખાટકીવાડા વિસ્તારમાં રહેતા કાસમ આમદ કટારિયા નામના વ્યક્તિના અતિ જૂનવાણી મકાનની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાનિ થતાં અટકી હતી, પરંતુ એક બાળકને સામાન્ય ઈજા થઈ હતી. ગરીબ પરિવારનું મકાન પડી જતાં આ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી શહેરના જેતપુર રોડ ખાતે ગિરનારી કાવાના વિતરણનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલ શિયાળાની ઋતુ શરૂ થતાં વાયરલ ઇન્ફેક્શનથી બચવા આ ગિરનારી કાવાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં વિવિધ ઔષધિથી આ ઉકાળો બનાવવામાં આવ્યો હતો, જેનું 3 દિવસ સુધી વિતરણ કરવામાં આવશે. ડૉક્ટર અરવિંદ કેશવજી બાલતા ઓસા કોલેજમાં પ્રિન્સિપાલ છું અને ધોરાજીમાં ગિરનારી કાવો એ નામથી જે પ્રખ્યાત છે આજે GM શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ એમના ઉપક્રમે ત્યાં જે કાવાનું વિનામૂલ્ય વિતરણ થઈ રહ્યું છે એ મિત્રોની સેવાઓનો સૌપ્રથમ તો બિરદાવું છું. આ ગિરનારી કાવો છે. ગિરનારી કાવો એ પ્રકારની એક ફોર્મ્યુલા છે કે જેની અંદર કોફીના બીજ એને શેકીને એનો પાવડર બનાવવામાં આવે, ઉપરાંત 12-13 જેટલી જે ઔષધિઓ છે એમાં તીખા છે, તજ છે, પીપલી મૂળ છે, આવી 12-13 જેટલી ઔષધિઓનું મિશ્રણ કરવામાં આવે, ખૂબ પકાવી અને એની સાથે સિંધાલું મીઠું અને છેલ્લે થોડું લીંબુ ઉમેરી અને આ ગિરનારી કાવો તૈયાર કરવામાં આવે. આ કાવાથી શું ફાયદા થાય? આ કાવા નિયમિત જો સેવન કરવામાં આવે શિયાળામાં તો જે ઋતુજન્ય બીમારી છે, ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, એ શરીરમાં કોઈ પણ પ્રકારની કળતર હોય એ દૂર કરે છે. એ સિવાય પણ ઘણી નાની મોટી બીમારીઓમાં એ રાહત પણ આપે છે અને ખાસ કરીને જે વાયરલ ઇન્ફેક્શન છે એ વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. કેટલા દિવસ માટે આયોજન કરવામાં આવ્યું? આ આયોજન અત્યારે તો 3 થી 5 દિવસનું છે, પણ ભવિષ્યમાં જો પ્રતિસાદ મળશે તો લાંબા સમય સુધી ચલાવવામાં આવશે. ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસેથી કોપર કેબલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે, જેમાં વાયર ચોરી કરતી પોરબંદરની એક ગેંગના 5 સભ્યોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય LCBએ કોપર કેબલ ચોરી કરનાર ગેંગના 5 સભ્યોને ઝડપી લીધા છે, જેમાં તેઓની પાસેથી 247 કિલો કોપર વાયર, એક અતુલ રિક્ષા, 5 મોબાઈલ ફોન તેમજ 1740 રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,39,940નો મુદ્દામાલ કબજે કરી ભાયાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ તમામ પકડાયેલા ઈસમોમાં કિશન ગોરધન મકવાણા, પરેશ રાજુભાઈ મેથાણીયા, ફેઝલ ઉર્ફે કાબુ દાઉદભાઈ મુકાદમા, મયુર સુરેશભાઈ મકવાણા તેમજ લાખો પુનાભાઈ સોલંકીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લેતા અલગ અલગ 4 જગ્યાએથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાના મહિલા પ્રમુખનો જન્મદિવસ હતો, ત્યારે અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં અનેક મહિલા મંડળ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વેટરનું વિતરણ કરાયું હતું. પોરબંદર છાયા નગરપાલિકાનું સુકાન ડૉક્ટર ચેતનાબેન તિવારીએ સંભાળ્યું છે, ત્યારથી નગરપાલિકાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને સફાઈ, પાણી વિતરણ અને લાઇટ સમસ્યાની ફરિયાદોનું તાકીદે નિરાકરણ કરી દેવામાં આવે છે. બાહોશ, દબંગ અને નીડર મહિલા પ્રમુખ તરીકે સમગ્ર શહેરમાં જેમની છાપ ઊભી થઈ છે તેવા ડૉક્ટર ચેતનાબેન તિવારીનો ગઈકાલે જન્મદિવસ હતો, જે અનુસંધાને અનેક લોકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તો કેટલીક સંસ્થાઓ દ્વારા ડૉક્ટર ચેતનાબેન તિવારીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા, જેમાં શ્રી શક્તિ મહિલા એસોસિએશન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોમાં હાલ શિયાળાને લઈને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહિલાઓ, આગેવાનો અને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ચેતનાબેને દુઆઓ આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના દોલતગઢ ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સો પાસેથી ₹10,000 જેટલી રોકડ પણ ઝડપાઈ છે. પોરબંદર જિલ્લામાં અનેક સ્થળોએ જુગારીઓ પડમાં આવી રહ્યા છે, ત્યારે રાણાવાવ પંથકના દોલતગઢ ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી સ્મશાન નજીકથી જુગારની મોજ માણી રહેલા આ ગામના જ ભાયા વીરા કોડિયાતર, સંજય ભીખન વાડોલિયા, વીરા ઉર્ફે વિપુલ જેસા મોરી અને સુરા ઉર્ફે ઘોડિયો રામા કોડિયાતર નામના આ શખ્સોને ₹10,250ની રોકડ સાથે ઝડપી લીધા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકમાં એક ખેતરમાં આગ લાગી હતી
ભડ ગામે લીલાભાઈ રામાભાઈ સોલંકીના ખેતરમાં આગની ઘટના બનતા ₹20,000 જેટલી કિંમતની જુવાર બળીને ખાખ દઈ ગઈ હતી। ત્યારે નવી બંદર પોલીસ સ્ટેશને આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે। જોતા જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ઓરદર ગામના ઝડપાયેલા 4 શખ્સો 2 દિવસના રિમાન્ડ પર ઓરદર ગામે લઈ જઈ આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। પોરબંદરમાં દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ, વિદ્યાર્થીઓની સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ENTના દર્દીઓને મુશ્કેલી, સર્જન રજા પર ઉતરી જતા સવારની OPT બંધ। પોરબંદરની કેબલ ચોરી કરતી ગેંગ ભાયાવદરથી ઝડપાઈ, 5 શખ્સો ₹2,40,000ના મુદ્દામાલ સાથે પકડાયા। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।